આત્મપ્રતિબિંબ, શાંતિની એક સવાર. પેજ 1. શાંતિનો પવન. આજે સવાર કંઈક અલગ હતી. રોમ રોમમાં એક સ્ટ્રેન્જ શાંતિ. બારણું ખોલતા જ ઠંડો પવન. મને એમ લાગ્યો કે મારી સાથે સોફ્ટલી વાત કરી રહ્યો છે. ધીમે ચાલ. થોડું તારા માટે પણ જીવ. કેટલાય દિવસોથી મારું મન હસલ, સ્ટ્રેસ અને એક્સપેક્ટેશન્સની વચ્ચે ફસાયેલું હતું. પૂર્ણ સવાર. આ ફાઇનલી પીસફુલ મોમેન્ટ માટે જાણે રાહ જોતું હતું. એક કપ ગરમ ચા હાથમાં લીધી અને મનમાં ક્વાયટલી કહ્યું, આજે હું મારા સાથે રીકનેક્ટ થવાની છું. પેજ 2. ખાલી પેજ ભરેલા વિચારો. જર્નલ ખોલ્યું. સામે ખાલી પાનો. પરંતુ અંદર તો થોટ્સનો વાવાઝોડું. છેલ્લે ક્યારે મેં મનના શબ્દોને કાગળ પર ઉતારવાનો સમય આપ્યો હતો? યાદ નથી. પણ આજે મન થોડું હળવું થવું જ હતું. ઠંડો શ્વાસ લીધો અને લખવાનું શરૂ કર્યું. હું સાચે શું અનુભવું છું? આ એક પ્રશ્ન મને ગઈકાલથી વધારે આજની નજીક લાગ્યો. પેજ 3. સેલ્ફ ચેક ઇન. સચ્ચાઈનો અરીસો. મેં મને કેટલાક સિમ્પલ પરંતુ સૌથી ડિફિકલ્ટ પ્રશ્નો પૂછ્યા. હું ખુશ છું કે ફક્ત બિઝી છું? જે બદલાવ હું ઈચ્છું છું એ માટે હું પ્રયત્ન પણ કરું છું? શું હું પોતાને પ્રેમ કરું છું કે ફક્ત ટોલરેટ? આ પ્રશ્નોના જવાબ લખતા લખતા મને સમજાયું, ઘણું કંઈ બદલાય છે જ્યારે આપણે આપણું મન સાંભળવાનું શીખીએ. આ સાયલન્સ ઇટસેલ્ફ બીકમ્સ હીલિંગ. પેજ 4. મોર્નિંગ રિચ્યુઅલ્સ. નાના પગલાં, મોટો અસર. આજે મેં ઇન્ટેન્શનલી ધીમું જવાનું નક્કી કર્યું. 10 મિનિટ સ્ટ્રેચ, થોડું ડીપ બ્રીથિંગ અને મારા ફેવરેટ કોર્નરમાં બેસીને સૂરજની ગરમ કિરણોને બાળપણની જેમ ફેસ પર પડવા દીધું. લાગ્યું કે આ કિરણો કહી રહ્યું છે, તું ડિઝર્વ કરે છે પીસ. આ સિમ્પલ રિચ્યુઅલ્સ એ માઇન્ડને રીસેટ કરી દીધું. પેજ 5. ડિજિટલ ડિટોક્સ. શાંતિનું ગ્રેટેસ્ટ લક્ઝરી. મોબાઈલ સાયલન્ટ પર નાખ્યું. સ્ક્રોલિંગ એ મારા મૂડ્સને કંટ્રોલ કરતું હતું. લાઇક્સ, વ્યૂઝ, ડીએમએસ બધું થોડા માટે ઇરરેલેવન્ટ લાગ્યું. આજે મેં રિયલ વર્લ્ડ સાથે કનેક્ટ થવાનું પસંદ કર્યું. બર્ડ્સ, એર, સનલાઇટ આ બધું એ જ આપ્યું જે મોબાઈલ આપી શકતો નથી. પ્રેઝન્ટ મોમેન્ટ. પેજ 6. ગ્રેટિટ્યૂડ વોક. મનને માટી જેવા હળવું કરનાર પળો. હું બહાર વોક કરવા નીકળી. દરેક પગલા સાથે જાણે મનનો ભાર નીચે પડી રહ્યો હતો. એક પાનનો પડી જાય એવો અવાજ પણ સુંદર લાગ્યો. દરેક મોમેન્ટ ગ્રેટિટ્યૂડથી ભરાઈ રહ્યો હતો. સરસ હવા, ચાલવાની તાકાત, જીવનની બેસિક ચીજો. ઘણું છે મારી પાસે. એ જાણવું જ સૌથી મોટી કૃપા છે. પેજ 7. માઇન્ડફુલ ઈટિંગ. શરીરને પણ પ્રેમ જોઈએ. ઘરે આવીને મેં ટુડેઝ મીલ કામ માઇન્ડથી બનાવ્યું. પહેલા પ્લેટને પૂછ્યું, તું મને એનર્જી આપશે કે સ્ટ્રેસ? ખૂબ સાચું છે. જ્યારે આપણે માઇન્ડફુલ ખાઈએ ત્યારે ખોરાક ફક્ત એનર્જી નહીં, પણ એક પ્રકારનું સેલ્ફ કેર બની જાય છે. આજનું ખાવું સિમ્પલ પણ સોલફુલ હતું. પેજ 8. મી ટાઈમ. જે મને યર્સ પછી મળ્યું. આજનો સૌથી ફેવરેટ પાર્ટ. 1 hour જસ્ટ ફોર માયસેલ્ફ. ફોન નહીં, સોશિયલ મીડિયા નહીં, ફક્ત હું અને મારી શાંતિ. આ સમયે મેં અવાજની વચ્ચે રહેલું સાયલન્સ સાંભળ્યું. લાગ્યું કે ફાઇનલી હું મારી સાથે મિત્રતા કરી રહી છું. પેજ 9. લેટિંગ ગો. જે પકડી રાખ્યું હતું તે જ મને પકડી રહ્યું હતું. મેં જર્નલમાં લખ્યું, આઈ રિલીઝ પીપલ, મેમરીઝ એન્ડ એક્સપેક્ટેશન્સ દેટ ડ્રેઇન મી. હું સમજતી ગઈ કે લેટિંગ ગો વીકનેસ નથી, એ બિગેસ્ટ કરેજ છે. અનાવશ્યક ભાર મનને ધીમે ધીમે ખાલી જગ્યા આપતો ગયો. નવા વિચારો માટે સ્પેસ બની. પેજ 10. ન્યૂ ગોલ્સ. નાના ગોલ્સનો મોટા જીવન પર અસર. મેં હતું તે બધું નક્કી નહીં કર્યું, પણ જે રિયલિસ્ટિક છે તે લખ્યું. રોજ વોક, રોજ એક પેજ ગ્રેટિટ્યૂડ, દર અઠવાડિયે એક દિવસ સોશિયલ ડિટોક્સ, રોજ એક પોઝિટિવ અફર્મેશન. આ છોટા ગોલ્સ એ મને સ્ટેબિલિટી આપી. કન્સિસ્ટન્સી ઇઝ મોર પાવરફુલ દેન પરફેક્શન. પેજ 11. ઇવનિંગ રિફ્લેક્શન. દિવસનો સૌથી ઓનેસ્ટ સમય. સાંજે હું વિન્ડો પાસે બેસી દિવસ રિવાઇન્ડ કર્યો. આજે કોઈ મલ્ટીટાસ્કિંગ નહીં, કોઈ ડેડલાઇન્સ નહીં, ફક્ત પ્રેઝન્સ, પીસ અને ક્લેરિટી. આજે હું મારી સાથે વાત કરી અને એ વાત યર્સ પછી સૌથી સત્ય હતી. પેજ 12. અ ન્યૂ ચેપ્ટર બિગિન્સ. આ પાનું લખતા હું હસી પડી, કેમ કે હું સમજાઈ ગઈ હતી કે લાઈફ બદલવા માટે હોલિડેઝ, મની કે બિગ ડિસિઝન્સ જરૂરી નથી. સેલ્ફ રિસ્પેક્ટ, સ્મોલ રિચ્યુઅલ્સ અને થોડું સેલ્ફ લવ પૂરતું છે.
આજેનો દિવસ મારા જીવનનો રીસ્ટાર્ટ બટન હતો. અને આજે રાત્રે સોઈશ તો એક જ સમજ સાથે, ટુમોરો આઈ રાઇઝ લાઇટર.